સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં માશુરા કલૌ ઘોરેપિ યદ્ભક્તૌ અષ્ટાંગ યોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોગા કલિશંભવા સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ. લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરું પરંપરાં વંદે ગુરું પરંપરાં. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મી નારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં ત્રિ ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તથા કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી નિત્ય ચાલતી સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર પ્રભુ વર્ણિ વેશે એ પુલાશ્રમથી પાછા વળતા ભગવાન બુટોલપુર થઈ અને 1 વર્ષ ચાલતા એ ગોપાળ યોગીના આશ્રમમાં પહોંચ્યા છે. ગોપાળ યોગીના આશ્રમમાં પ્રભુ આવ્યા છે અને ભક્તો આમ તો એવું કહેવાય કે જ્યારે ગોપાળ યોગી એ વર્ષોથી પોતાનો દેહ ટકાવી રાખ્યો છે કેવળ ભગવાનના દર્શનની આશાએ, આજે એના વર્ષોની સાધનાનું ફળ, વર્ષોની આરાધનાનું ફળ આપવા માટે ભગવાન સામેથી ચાલીને આવ્યા છે. સામેથી ચાલીને માનવ દેહમાં ભગવાન પધાર્યા છે. યોગીના વેશમાં યોગેશ્વર પધાર્યા છે. પણ ગોપાળ યોગીના હૈયામાંથી અંદરથી એક ખેંચાણ તો થાય છે સહજ, અંદરથી એક અલૌકિક પ્રતીતિ તો થાય છે, અંદરથી એક કંઈક નવું નવું યોગી તરફ આકર્ષણ તો થાય છે. પણ શું હશે, કેમ હશે, આ મનની ભ્રાંતિને ભાંગવા માટે ભગવાન સ્વયં ગોપાળ યોગીને પોતાની ઓળખ આપવા માટે ભગવાને ગોપાળ યોગીની આગળ એ શિષ્ય ભાવ સ્વીકારી, મારે અષ્ટાંગ યોગ સાધવો છે, મને શીખવશો ને. દાસ ભાવે આવી રીતે એ ગોપાળ યોગીને વિશે ગુરુભાવ રાખી અને એ ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગ શીખવાની શરૂઆત કરી છે. આદરાત શિક્ષયામાશ યમાંશ્ચ નિયમાન શતમ આસનાની વિચિત્રાણી
પ્રાણાયામ કલાસ્તથા. આદરપૂર્વક જ્યારે ગોપાળ યોગીએ શીખવવાની શરૂઆત કરી, અષ્ટાંગ યોગનું પહેલું પગથિયું યમાશ્ચ નિયમાન સતમ. યમ અને નિયમ એટલે કે અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ 5 યમ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પૂજા, આ 5 નિયમ. યમ અને નિયમ, અને એનાથી આગળ વધીને પછી આસન, 84 આસન. ગોપાળ યોગી આ ભારતીય સંસ્કૃતિ, ભારતીય સભ્યતા, આપણી જે ગહનતા છે એનું દર્શન, એનો શરીરની ઉંમર કેટલી છે એની કોઈ કલ્પના જ નથી. વર્ષોથી જાણે કે હજારો વર્ષો પસાર થઈ ગયા અને દેહ ટકાવી રાખ્યો, પણ છતાંય 84 આસન ને બધું લ્યો, જેમ અંગ વાળો તેમ વળે. આપણે તો હજી 5, 10, 15, 20, 25, 50 વર્ષ થયા હોય ને તો હાથે ઊંચો ન થતો હોય એમ. હા, એ 84 આસન એ પણ પ્રભુ ગોપાળ યોગી પાસે શીખ્યા છે. આસનની સિદ્ધિ પછી પ્રાણાયામ, પ્રાણાયામના પ્રકારો, પછી પ્રાણાયામથી આગળ વધીને પ્રત્યાહાર. પ્રત્યાહારની અંદર પણ ઇન્દ્રિયો જે છે એ જગતમાંથી પોતાના મૂળ આહાર તરફ પાછી વળે એના માટે, અને પરમાત્માના સ્વરૂપને કેમ ધારણ કરવું એ ધારણા, અને ધ્યાન, અને કેવી રીતે ભગવાનની મૂર્તિનું દર્શન અંગીય સહિત, એટલે કે ભગવાનને ભક્તો પ્રગટ ભાવ, દિવ્ય ભાવ, સાક્ષ્ય સહિત સબીજ ધ્યાન, એ સબીજ ધ્યાનરૂપ એ સમાધિ એ શીખવવા લાગ્યા. અને ભક્તો આ તો ગજબ હતો, ગજબ એ વાતનો હતો. સકૃત પ્રોક્તમ હિ તત્સર્વમ કાલે નાલ્પેન સ પ્રભુ. ભગવાન પોતાના ભગવાનપણાની ઓળખાણ આપવી છે, જગતના જીવમાં આવું ક્યારે સંભવે જ નહીં. ગોપાળ યોગી એક વખત ક્રિયા કરીને બતાડે એટલે તરત જ મહારાજ બીજી ક્ષણે પાછી કરીને બતાડી દે, જાણે કે આવડે જ છે. બીજી જ ક્ષણ, તત્કાળ. યમ નિયમ આ તો બધું અલ્પકાળ, અલ્પકાળની અંદર જેવી રીતે શીખવાડ્યું હોય એવી રીતે, અને એમાં પણ ભક્તો અલ્પકાળમાં જ બધું પોતે કરી દેખાડે પાછું. નહીંતર ઘણીક વખત કેવું હોય છોકરાઓનું, આપણે અત્યારે કે આગળનું ભણતા જઈને પાછળનું ભૂલાતું જાય. શું થાય? આગળનું ભણતા જઈ પાછળનું ભૂલાતું જાય, એવું પણ નહીં પાછું હો. આગળનું ભણતા જઈને પાછળનું ભૂલાતું જાય એવું પણ નહીં. જે આગળ કહ્યું હોય એ શબ્દ હશે એમને એમ કહી દેખાડે, એટલું નહીં, એ ક્રિયાઓ પણ તમામ એમની એમ કરી દેખાડે. અને એના સંદર્ભમાં સ્વયં આ જ ભાવને નિષ્કુળાનંદ સ્વામીએ પણ પંક્તિમાં અદ્ભુત ગાયો છે. આપણે શબ્દોને સાંભળીએ કે મહારાજ કેવી રીતે ગોપાળ યોગી એ ક્રિયા, એ અષ્ટાંગ યોગ સાધાવે, અને ભગવાન એ તરત જ પ્રથમ પ્રયાસની અંદર જ એ તમામ કરી દેખાડતા. એ શબ્દોને સાંભળીએ. એક વાર સાંભળે છે જે હરે, શીખી કરી દેખાડે છે તે હરે. વળી શીખ્યા છે પ્રથમ પેલે રે, વળી શીખ્યા છે પ્રથમ પેલે રે. તે પણ કરી દેખાડે છે છેલ્લે રે. વસ્તી 2 પ્રકારની લઈએ રે, નેતિ કુંજર ક્રિયા તે કહીએ રે. નોડી શંખ પ્રક્ષાલન નામ રે, નોડી શંખ પ્રક્ષાલન નામ રે. મોરે શીખ્યા છે ઘનશ્યામ રે. તે તો સર્વે દેખાડે છે કરી રે. ગુરુ ગોપાળ યોગીને હરી રે. જોઈ ગુરુ કરે છે વિચાર રે,
વિચાર રે નોય મનુષ્ય આ નિરતાર રે એ તો કૃષ્ણ છે ગોલોકપતિ રે આવ્યા છે પોતે ધરી મૂર્તિ રે આવો હું જે અતિ નિસ્પૃહ રે આવો હું જે અતિ નિસ્પૃહ રે તેને ન થાય બીજે સને હરે માટે જાણું છું જરૂર કૃષ્ણ રે એવે ભાવે આરે નિત્ય કૃષ્ણ રે એમાં પરસ્પર ગુરુપણું રે એમાં પરસ્પર ગુરુપણું રે રાખે એક બીજા માહી ગણું 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 રે મહારાજ એ ભક્તો જ્યારે ભગવાનના માર્ગે અને એમાંય અષ્ટાંગ યોગ સાધવો હોય ને ત્યારે પ્રથમ એ આસન પ્રાણાયામ અને સાથે કેટલીક યોગિક ક્રિયાઓ છે. આસન પ્રાણાયામ અને યોગિક ક્રિયાઓ શેના માટે છે? તો કે આ દેહમાં એ ભોગવવાથી જમા થયેલો જે કચરો છે, આ દેહમાં જે જમા થયેલો જે વિકાર છે એને દૂર કરવાનો છે. પછી એ વિકાર એ ઘણીક વખત એવું હોય કે આપણને ધ્યાન તો કરવું છે, પણ થોડી વાર ધ્યાન કરવા બેસી ના બેસી ત્યાં ઘૂંટણ દુખે, ત્યાં વળી બગાસું આવે, ત્યાં ઓડકાર આવે, ત્યાં વળી કમર પકડાઈ જાય, ત્યાં વળી શરદી થઈ ગઈ તો નાકમાં છીંક આવે. તો આ બધા જે વિકાર છે દુનિયાવી ભોગો ભોગવતા ભોગવતા એ શરીરમાં જમા થયેલા ભોગજન્ય વિકારો છે. અને જ્યારે ભગવાનમાં ચિત્તવૃત્તિ પરોવી છે ત્યારે ભોગોથી સર્જાયેલા જે વિકારની અસરો શરીરમાં જમા થઈ છે એને હટાવવા માટે આસન પ્રાણાયામ એટલે કે ભક્તો એ પ્રાણનો સંયમ કરી નાડી શોધનના ભાગ સાથે દેહની શુદ્ધિથી મન શુદ્ધિ અને મન શુદ્ધિથી આત્મશુદ્ધિના જે પગથિયાઓ, અને એમાં પણ ભક્તો અહીંયા જેમ નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું એ જ રીતે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, નેતિમ ચદ્વિવિધામ બસ્તિમ કોંજરીમ નૌલિકામ તથા. ભક્તો નેતિ ક્રિયા એટલે શું ખબર છે? નેતિ એટલે શું? બે પ્રકારની નેતિ આવે, અને એમાં પણ નેતિ એટલે નાસિકાના માર્ગથી સૂક્ષ્મ વસ્ત્ર એકદમ સુતરાઉ દોરો હોય ને, હા, એ સૂક્ષ્મ વસ્ત્ર એને આમ સાવ ઝીણો આગળ થોડો વાળી મીણ પાયું હોય, એટલે અંદરની જે કોમળ ત્વચાને એ થોડું દર્દ ન પહોંચાડે, નુકસાન ન કરે એના માટે. અને પછી એ એક નાસિકામાંથી અંદર લેવાનું અને પછી અંદરના ભાગેથી કાઢવાનું બારે. પછી હા, અને એનાથી એ કારણ કે એવું કહેવાય કે આ જે નેતિ છે ને, નેતિની અંદર લગભગ 1500 જેટલી બીમારીઓ હટી જાય. કેટલી? 1500 જેટલી. પછી એક નાકમાંથી આમ, પછી બીજા નાકમાંથી કાઢે. હવે આને સૂત્ર નેતિ કહેવાય. શું કહેવાય? સૂત્ર નેતિ. પછી બીજી જળ નેતિ આવે, એટલે નવશેકું હુંફાળું ગરમ પાણી હોય, એમાં સેજ નમક નાખ્યું હોય, સેજ જળ ટેસ્ટે કરી લે, અને એ થોડું મીઠાવાળું પાણી, જેમ પેલું નાળચાવાળો કળશ હોય ને, નાળચું આગળ જે ચાની કેટલી ટાઈપનું હોય એવું નાળચાવાળો જે કળશ, એનાથી એક બાજુના નાકમાં નાખવાનું, અને પછી એ બીજા નાકમાંથી નીકળે અને મુખમાંથી નીકળે, બે જગ્યાએથી કાઢવાનું. તો પછી વળી આ નાકમાંથી નાખવું, એને જળનેતિ કહેવાય. સૂત્રનેતિ અને જળનેતિ. અહીંયા કને કીધું મહારાજ બે પ્રકારની નેતિ ક્રિયા છે.
નેતિમ ચ દ્વિવિધામ. પછી બે પ્રકારની બસ્તી, બે પ્રકારની બસ્તી. બસ્તી અત્યારે તો હા અલગ રીતે દુનિયામાં લેવાય છે, પણ જળ બસ્તી અને શુષ્ક બસ્તી બે આવે. જળ બસ્તી એટલે જે ગુદા સ્થાન છે એ માર્ગેથી જળનું આકર્ષણ કરે અને પછી એ નોલી ક્રિયા દ્વારા, જેને અત્યારે રામદેવજી બાબા આપણે ખબર હે પેટ ચલાવતા હોય ભસ્ત્રિકા પ્રાણાયામ અંદર બારે, એ નોલી ક્રિયા દ્વારા એ ગુદા માર્ગેથી જે અંદર જે જળનો સંચય કર્યો છે, પેટમાં લીધું છે, એના દ્વારા પાણીને પછી બરાબર અંદર આંતરડાઓમાં ફેરવી અને પાછું એ ક્રિયાથી બારે કાઢી નાખવાનું. એટલે આંતરડાની શુદ્ધિ થાય એનાથી. એ જળ બસ્તી. પછી શુષ્ક બસ્તી એટલે એવી શુષ્ક બસ્તીની અંદર જળ બસ્તી ને શુષ્ક બસ્તી. શુષ્ક બસ્તીમાં પવન એ અંદરથી સંકોચન અને વિકાસની એવી ક્રિયાઓ દ્વારા અંદર ભરવાનો આંતરડામાં. હા, પવન ભરવાનો અને પછી એ પવન છે એને પણ પાછું નવલી ક્રિયા દ્વારા અને એને આંતરડાઓમાં ફેરવી અને પછી એને પાછું બહાર કાઢી નાખવાનું. અને આ જે છે એ શુષ્ક બસ્તી કહેવાય. જલબસ્તી, શુષ્ક બસ્તી. પછી આગળ કીધું મહારાજ કેવી કેવી ક્રિયાઓ શરીરનું શોધનું. હા, પછી અહીંયા કને કીધું બસ્તી કુંજર ક્રિયા. કુંજર ક્રિયા એટલે શું? તો કે હાથી, કુંજર એટલે હાથી. હાથી જેમ સૂંઢમાં પાણી ભરે અને પછી ફુવારો મારે એમ પાણી પીવાનું. બરાબર, પાણી પીવાનું, નવશેકું ઉફાળું ગરમ પાણી પીવાનું અને પાછું એને મુખ દ્વારા બારે કાઢવાનું. એ કુંજર ક્રિયા. હવે કુંજર ક્રિયાની સાથે સાથે શંખ પ્રક્ષાલન. શંખ પ્રક્ષાલન એની પણ જે ક્રિયા છે, શંખ પ્રક્ષાલનની અંદર પણ એવી જ રીતે આંતરડાઓની શુદ્ધિ. આપણે જે ઉડિયાન બંધ કરી અને નવલી જે કીધું કે કુંજર ક્રિયા, મુખ દ્વારા પાણી લીધું અને ઉલટી દ્વારા પાછું કાઢવાનું. હા, અને એને કુંજર ક્રિયા કીધું. અને અત્યારની ભાષામાં, આયુર્વેદની ભાષામાં એને વમન કહે. એવી ઔષધિઓ પાય ત્યાં ઔષધિ. કારણ કે આ શરીર તો એટલું બધું અંદર ભોગ ભર્યા હોય ને કે કચરો એટલો બધો જમા થયો હોય અને પાણી તો પીને કાઢી શકવાની ક્રિયા તો આપણને આવડતી જ ન હોય. કારણ કે એ તો સમય ને સાધના બંને માગે અને એવા અનુભવી યોગ ગુરુનું સાનિધ્ય પણ માગે. હા, એમ ખાલી સાંભળીને મંડી ન પડાય એમાં. બરાબર ને? એટલે વૈદો છે એ તો ઔષધિ. એ ઔષધિમાં જ સહજ એવો ગુણ રહ્યો હોય કે એમાં ઘી આદિક મૂકેલું હોય અને એનું પાન કરાવે અને પછી એ જેને કહેતા હોય ને કે પિત્ત વધી ગયું છે, તો શરીરમાં જે જઠ્ઠરની શુદ્ધિ જે છે, જઠરાગ્નિ મંદ હોય એને તેજ કરવાનો. જઠ્ઠરના ભાગમાં જઠ્ઠરને લગતા તમામ જે રોગો છે, બરાબર, એને પાછું એવી રીતે પાન કરીને પાછું એવી રીતે કાઢવાનું આવે કે ઔષધિ મૂક્યું એટલે એને વમન કહેતા હોય. પણ શાસ્ત્રની ભાષામાં, અષ્ટાંગ યોગની ભાષામાં એમાં જળ હોય અને એ કુંજર ક્રિયા કહેલું છે. અને એનાથી એ જે જઠરનો ભાગ છે એ શુદ્ધ થાય. અને પછી એવી શંખ પ્રક્ષાલન જે કીધું છે એનામાં એવું છે કે શંખ પ્રક્ષાલન એટલે મુખેથી પાણી પીવાનું અને શરીરમાં એ ભસ્ત્રિકા આદિ પ્રાણાયામ કરી અને શરીરમાં એવી રીતે આપણે જેમ કોઈ વાસણને સાફ કરવું અને પાણીને જેમ ફેરવીએ એમ એ શરીર જે પાણી પીધું છે એ 3-4 લીટર કે જેટલી શરીરની કેપેસિટી એટલું પૂર્ણ પાણી પીધા પછી એને શરીરમાં એવી રીતે એની પ્રક્રિયામાં પસાર કરવાનું. વેગથી, ધીમેથી, ઝડપથી, વળી ધીમેથી આમ પ્રક્રિયાઓમાં ફેરવ્યા પછી જેવું હોઠમાંથી પાણી પીધું છે એવું ને એવું શુદ્ધ પાણી એ મળ માર્ગે નીકળવું જોઈએ. એવી આખી જે પાચન ક્રિયા છે, સમગ્ર પ્રક્રિયા એને શુદ્ધ કરવાનો. એટલે તમામ રોગો જે છે ને એ
કારણ કે શરીરના જે રોગો છે અહીંયાથી ભોજન જમ્યા એનામાંથી બધા ચેતાતંતુઓ એ લાગેલા છે અને બધા પોતપોતાને જે જોઈએ છે લે છે અને એમાં પણ કેટલો બધો કચરો આંતરડાઓની દિવાલમાં જમા થતો જાય અને આ બધું શુદ્ધ થાય અને એ બધું શુદ્ધ થાય પ્રાણાયામના માધ્યમથી, આસન અને પ્રાણાયામના માધ્યમથી રક્ત વિકારો હોય એ બધું શુદ્ધ થાય અને પછી ભક્તો આવી રીતે યોગ અભ્યાસ, જળનેતિ, સૂત્રનેતિ, બસ્તી, કુંજર ક્રિયા, શંખ પ્રક્ષાલન, આ બધી જ ક્રિયાઓ એ સિદ્ધ કર્યા પછી ભક્તો અત્યારે આપણે સહજમાં એમ થાય, ભલે ભક્તિ માર્ગનું ધ્યાન ભિન્ન પ્રકારનું છે, ભક્તિ માર્ગનો એ સમાધિ એ ભિન્ન પ્રકારની છે, કારણ કે એમાં ચિત્તનો સીધો લય થાય છે અને પછી પ્રાણનો લય આવે છે. અને જે અષ્ટાંગ યોગના માર્ગથી જે સમાધિ છે એમાં પ્રાણનો નિરોધ કરીને ચિત્તનો નિરોધ થાય. પણ ધ્યાન કરવા બેસીએ અને ભક્તિ માર્ગના માધ્યમથી ન જાય અને કોઈ યોગ માર્ગથી જાય તો આ બધી ક્રિયાઓમાંથી પસાર થાય ને ત્યારે એનું શરીર પૂર્ણપણે શુદ્ધ બને છે. શરીર જ્યારે પૂર્ણ શુદ્ધ બન્યું હોય અને પછી જ્યારે એ ક્રિયાઓથી એની વૃત્તિ સહજ ભગવાનમાં સ્થિર થાય ને આપણે તો જ્યારે ધ્યાન કરવા બેસીએ ને ત્યાં બગાસું આવે, હા બગાસું ખાય મોટું હો, હા ઊંઘ આવતી હોય, ધ્યાન કરવા બેસીએ, ભજન કરવા બેસીએ ત્યારે ઊંઘ આવતી હોય, કારણ તો કે એ આહાર નિંદ્રા આ બધું છે ને એ શરીરના વિકાર છે. એટલે સૌથી પહેલાં તો એની શુદ્ધિ, અને એટલા માટે અહીં કને કીધું બસ્તી બે પ્રકારની લઈએ રે, નેતિ કુંજર ક્રિયા તે કહીએ રે, નોડી શંખ પ્રક્ષાલન નામ રે, મોરે શીખ્યા છે એ ગન શ્યામ રે. હવે ગોપાળ યોગી આ બધી ક્રિયાઓ કે એક દાડાનો ખેલ નથી, બરાબર, પણ ગોપાળ યોગી એ ક્રિયા કરે અને એની સામે જ મહારાજ, એની સામે જ તરત જ હજી કરતા હોય એના ભેગા મહારાજ કરવા માંડી જાય અને સામે જ કરી દેખાડે અને યથાર્થ કરી દેખાડે. તે તો સર્વે દેખાડે છે કરી રે, ગુરુ ગોપાળ યોગીને હરી રે. હવે આવું આ તો કોના જેવી વાત છે ખબર છે? રામકૃષ્ણ પરમહંસના ગુરુ આ તોતાદ્રી પાસે જ્યારે રામકૃષ્ણ પરમહંસ ગયા ને ત્યારે આ તોતાદ્રી પાસે ગયા. તોતાદ્રી અષ્ટાંગ યોગ દ્વારા સમાધિ સુધીની એ ધીમે ધીમે પગથિયાઓ ચડાવવા માટે પ્રયાસ કરે, પણ રામકૃષ્ણ પરમહંસ ધ્યાનમાં બેસે ને મન સ્થિર ન થાય, મન સ્થિર ન થાય. એટલે વળી તોતાપુરી એમ કે ભ્રકુટીમાં અહીંયા મન લઈ આવો, અહીંયા સ્થિર કરે એમ. એટલે વળી રામકૃષ્ણ પર નહીં હોતા ગુરુજી આમ બોલે, કેટલા પ્રયાસ પછી પણ નહીં હો રહા ગુરુજી. આખરે આમ ઘણીક વખત એવું હોય કે ગુરુ પછી કઠોર કૃપા વરસાવે. ઘણીક વખત શું વરસાવે? કઠોર કૃપા. એટલે કઠોર કૃપા વરસાવતા એ તોતાપુરીએ શું કર્યું, બાજુમાં કાચનો ટુકડો પડેલો શીશો, એ ટુકડાને લઈ અને રામકૃષ્ણ પરમહંસના ભ્રકુટીના ભાગમાં ખોંચી દીધું. અહીંયા મનને સ્થિર કરતું કે છે, હોતા ક્યું નહીં, અહીંયા મનને સ્થિર કર, આમ જે કીધું રામકૃષ્ણ પરમહંસનું મન ત્યાં સ્થિર થઈ ગયું, ભાવ સમાધિમાં બુડી ગયા. 1 દિવસ 2 દિવસ 2.5 દિવસ થઈ ગયા. તોતાપુરી વિચારમાં ચડી ગયા, મને તો 40 વર્ષ લાગ્યા હતા, બરાબર ને, મને 40 વર્ષ લાગ્યા હતા. ભલે રામકૃષ્ણ પરમહંસ પણ ખૂબ પ્રયાસ કર્યો છે, ખૂબ પ્રયાસના અંતે ગુરુની જ કૃપા છે, પણ અહીં તો ભક્તો સ્વયં યોગેશ્વર ભગવાન છે. અહીં તો ગોપાળ યોગી કરે એની સાથે સાથે પોતે કરતા જાય. હવે તરત જ ગોપાળ યોગીનું મન ચલાયમાન થાય કે ન થાય? ભગવાનને પોતાના કાર્ય દ્વારા શિષ્ય બની પોતાની ઓળખાણ આપે છે. એ ક્યાં ખબર પડે? તો કે અહીંયા, તે તો સર્વે દેખાડે છે કરી રે, ગુરુ ગોપાળ યોગીને હરી રે, જોઈ ગુરુ કરે છે વિચાર રે,
નોય મનુષ્ય આ નિર્ધાર રે. આ બ્રહ્માંડનો કોઈ જીવ આટલી સહજતાથી આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે નહીં. આ બ્રહ્માંડમાં હોઈ જ ન શકે કોઈ જીવ. હવે કોઈ જીવ નથી એ ખાતરી. હવે જોજો, ભગવાન પોતાની ઓળખાણ આપી છે એના માટે રોકાયા છે. પોતાની ઓળખાણ આપવા માટે રોકાયા છે. કારણ કે યુગોથી, વર્ષોથી, હજારો વર્ષોથી ગોપાળ યોગી ભગવાનની રાહ જોતા દેહ ટકાવીને બેઠા છે ને ઓળખાણ આપવા માટે. અને હવે એ ભગવાન પોતાની ઓળખાણ શિષ્યરૂપ થયા છે. અને હવે ગોપાળ યોગીનું મન પહેલા દિવસથી જ એના તરફ સહજ ખેંચાતું તો હતું જ, પણ એમાંય વળી ભગવાન એની પાસે આવી રીતે અષ્ટાંગ યોગ શીખ્યા. એમાં વળી પાછું મનમાંથી એમ થયું, આ તો કૃષ્ણ છે ગોલોકપતિ રે, આવ્યા છે પોતે ધરી મૂરતિ રે, આવો હું જે અતિ નિષ્પ્રેહ રે. ગોપાળ યોગી કેવા નિષ્પૃહ હશે કે આ બ્રહ્માંડના માયાના કોઈ જીવમાં એનું મન ચલાયમાન ન થાય એવો યોગ સિદ્ધ કર્યો હતો એને. મારું મન કોઈ જીવમાં જાય જ નહીં, મારે કોઈ દુનિયાના જીવ સાથે મને હેત જ ન થાય, અને મારું મન ખેંચાય છે. અને મારું મન તો કેવળ જગદીશમાં જ લાગે, જગદીશમાં જ ખેંચાય. એટલે નક્કી, આવો હું જે અતિ નિષ્પ્રેહ રે, તેને ન થાય બીજે સ્નેહ રે. માટે મને કોઈ જગ્યાએ સ્નેહ ન થાય. અને અહીંયા થાય છે એનો મતલબ મારું મન ભગવાનને છોડીને જગતના કોઈ જીવનમાં, જગતના જીવમાં જાય જ નહીં. અને જાય છે તો આ નક્કી ભગવાન છે અને છે. માટે જાણું છું જરૂર કૃષ્ણ રે, એવે ભાવે કરી નિત્ય દ્રષ્ણ રે. હવે ઓળખાણ થયા પછી જે સાનિધ્યનો આનંદ હોય, ભગવાનને લાડ લડાવવાનો, એની સાથે રમવાનો, એની સાથે જમવાનો, એની સાથે ક્રિયાઓ કરવાનો, એ આનંદ જે અત્યાર સુધી સમાધિમાં આનંદ મેળવતા હતા ગોપાળ યોગી, એ હવે સામે મૂર્તિમાન દ્રષ્ટિ ગોચર બિરાજમાન છે. એટલે હવે તો કેવું થયું ખબર છે? ભગવાન મનુષ્ય દેહ ધારી રહ્યા છે. એટલે ભગવાન એમ કે તમે મારા ગુરુ છો. અને ગોપાળ યોગી મનોમન એમ પરસ્પર ગુરુ પણુ રે. ગોપાળ યોગી ભગવાનને ગુરુ કહે કે તમે મારા ગુરુ છો. રાખે એક બીજામાં ગણું રે. એકબીજામાં પરસ્પર ગુરુ બુદ્ધિ રાખી અને બંને જણા એકબીજાની પાસે સેવા કરે. એક વર્ષ એ ગોપાળ યોગીનો આશ્રમ ભક્તો, હા આપણે યાત્રા માટે જઈએ છીએ, પણ આ ભૂમિને શોધવી રહ્યો. હા, સ્પષ્ટ એવો નિર્દેશ નથી કે આ જ જગ્યાને આ પ્રદેશ વનમાં છે એટલી ખબર પડી ખાલી, પણ કયું વન કઈ જગ્યાએ પ્રદેશ એવો ઉલ્લેખ નથી. અને એવી ભૂમિ કે જ્યાં ગોપાળ યોગી વર્ષોથી તપશ્ચર્યા કરીને મહારાજ 7 વર્ષમાંથી 1 વર્ષ કેવળ ગોપાળ યોગીના આશ્રમમાં રહે, એ નાની વાત નથી. 7 વર્ષમાંથી નહીં, 49 વર્ષમાંથી મહારાજ અયોધ્યા છપૈયાની ભૂમિ ઉપર 11 વર્ષ રહે, પણ એક ભગત માટે નહીં. બરાબર, મહારાજ એમ કીધું ગઢડું મારું, હું ગઢડાનો, પણ એમાં પણ ગઢડામાં એક ભગત માટે નહીં, ઘણા બધા ભગવાનના ભક્તો, સમર્પિત ભક્તો છે. અને વખતો વખત ભગવાન અલગ અલગ સ્થાનોમાં ભગવાન પોતાના પ્રેમી ભક્તોના ભાવ પૂર્ણ કરવા માટે જાય છે વચ્ચે વચ્ચે. અહીં તો એક જ જગ્યાએ ભગવાન 1 વર્ષ માટે, શું એ યોગી હશે? અને ભક્તો તીવ્ર તપ કરતા બંને યોગી અને યોગેશ્વર, ગોપાળ યોગી અને યોગેશ્વર, યોગીના વેશમાં યોગેશ્વર બંને ત્યાં રહ્યા છે. અને એમાં પાછું કેવું છે, ભેગા રહ્યા છે ને એટલે પાછું કેટલીક ક્યાંક એ ભગવાનના ઓળખાણમાં, આશ્રયમાં નાની અમથી કચાશ હોય ને, એ પણ ભગવાન 1 વર્ષ ભેગા રહી. ભગવાન એટલા જ દયાળુ છે ને ભક્તો, જે દિવસે આ જીવ ભગવાનના ચરણમાં માથું મૂકે ને પછી રહી સહી કચાશ હોય ને એ ટળાવે. લ્યો, રહી સહી કચાશ હોય એ ટળાવે. અને ભક્તો બન્યું કેવું કે ગોપાળ યોગીના યોગે કરીને કે અહીંયા મોટા સાધુ રહ્યા છે, અને એ સત્પુરુષના યોગે કરીને ભક્તો, જેમ શાસ્ત્રમાં એવી કથા આવે, ભાગવતમાં એવી કથા આવે, અન્ય પુરાણોમાં કથા આવે, એકલ શૃંગી ઋષિ જ્યાં વિહરતા હોય ને ત્યાં 6 પ્રકારની નીતિ, એટલે પશુ પક્ષીઓ આદિકનો ઉપદ્રવ હોય કે દુષ્કાળ, અતિવૃષ્ટિ, એવા કોઈ દુઃખ આવતા નથી. એટલે જે ગોવાળો હતા, ભરવાડો હતા,
જે પશુઓને એ રાખનારા હતા ને ગોવાળો, એ ગોપાળ યોગીના યોગી કરીને કે અહીંયા એ પણ આજુબાજુ જ રહેવા લાગ્યા હતા કે આ યોગી બહુ સમર્થ છે, સિદ્ધ છે, અને એના યોગે કરીને આપણે પણ હિંસક પશુઓનો ભય રહે નહીં. એટલે આજુબાજુમાં નેહડાઓ બાંધી અને બધા રહ્યા હતા. પણ નેહડાઓ બાંધીને રહ્યા હતા, પણ છતાંય એક વસ્તુ, સિદ્ધ હતા, સમર્થ હતા, પણ છતાંય એકલ શૃંગી કરતાં પણ એક દોરો ઓછા ઉતરેવા નહોતા ગોપાળ યોગી, કે એ પણ જ્યાં હોય ત્યાં 6 પ્રકારની નીતિઓ ન જ આવે એવા સમર્થ હતા. પણ છતાં પણ દૈવ ઈચ્છાથી બનતું શું હતું તો કે વાઘ આદિક હિંસક પક્ષુ એ થોડા આપણે કહીને કે હરાયા થઈ ગયા હતા, કે એનો રોજિંદો ક્રમ બની ચૂક્યો હતો કે એ વાડામાં પૂરેલા જે ગાય આદિક જે એના ઢોર હતા ને એને રાતમાં આવી હુમલો કરે અને 2-4 પશુઓનું મારણ કરી નાખે, 2-4 ગાયોને મારી જાય. એટલે વળી બિચારા ગોવાળો રડતા રડતા ગોપાળ યોગી પાસે આવે અને વિનંતી કરે કે અમારી ગાયોનું રક્ષણ કરો, યોગીરાજ અમારી ગાયોનું રક્ષણ કરો. એટલે ગોપાળ યોગી શંખનાદ કરે. શંખનાદ કરીને ભક્તો, શંખમાં જે આપણે મહાપૂજામાં કહેતા હોય દોષો શત્રુ ભાગજો, શંખનાદ કરે ને એટલે તરત જ એ હિંસક વૃત્તિના જે પશુઓ છે ને એ શંખનાદ સાંભળતાની સાથે જ જંગલ છોડીને ભાગી છૂટે. શંખનાદ સાંભળતાની સાથે જ એ તમામ હિંસક પશુઓ હતા એ બધા જ ભાગી છૂટે. પણ થોડા દિવસ થઈને પાછા આવી જાય મારા વાલા. અને યોગી તો યોગ મસ્તીમાં ડૂબી જાય, વળી મારણ કરી જાય. હવે વળી મારણ કરી જાય, વળી ગોપાળ યોગી શંખ વગાડે, વળી વયા જાય, વળી થોડા દિવસ નીકળે. હવે આવું વખતો વખત થતું અને મહારાજ ત્યાં રહ્યા છે ને એ સમય દરમિયાન ગોવાળો રડતા રડતા આવ્યા, રોગીરાજ આપ અહીંયા ઉપસ્થિત હો અને અમારી ગાયો વાછરડાઓનું આ વાઘ મારણ કરે, બાપ અમારી રક્ષા કરો, તમારા સિવાય અમારો કોણ આશરો હોય. આટલું જે કહ્યું ને ત્યાં ગોપાળ યોગી હવે તો શંખ વગાડી વગાડીને ગાલે ફૂલી ગયા એવું લાગ્યો. ગોપાળ યોગી પણ શંખ વગાડી વગાડીને થાકી ચૂક્યા હતા. થાકી એટલા માટે, થાક શંખ વગાડવાનો નથી, થાક એનો છે કે વગાડ્યા પછી, કર્મ કર્યા પછી એનું પરિણામ ન દેખાય ને ત્યારે માણસને થાક લાગે. કે જે શંખ વગાડવાથી હિંસક પશુ કાયમને માટે જતા રહેવા જોઈએ, પણ છતાં વખતો વખત શંખનાદ કરવા છતાંય પાછા એ આવી જાય છે, એટલે એને માનસિક થાક અનુભવાય છે. થાક ક્યાં લાગે તો કે કર્મ કર્યા પછી ઈચ્છિત ફળ ન મળે ને ત્યાં માણસને થાક લાગે. એટલે ગોપાળ યોગી શંખ વગાડવાથી થાક્યા નથી, પણ એ આમ હૃદયનો ભાવ વ્યક્ત કરતા મહારાજની આગળ એવું બોલી ગયા કે કેટલીય વાર શંખ વગાડ્યો પણ એ તો પાછા આવી જાય છે, પણ હું શું કરું. ત્યારે મહારાજ કહે, યોગીરાજ હવે વગાડો, હવે વગાડો. ત્યારે હું તો કેટલીય વાર વગાડીને એ હિંસક પશુઓને ભગાડવાનો પ્રયત્ન કર્યો છે પણ પાછા આવી જાય છે. મહારાજે કીધું કે હવે વગાડો. આટલું કીધું. મહારાજના વચનમાં વિશ્વાસ લાવી અને એ ગોપાળ યોગીએ શંખનાદ કર્યો. જેવો શંખનાદ કર્યો ને અને હિંસક પશુઓ તો જાણે કે પાછળ કોઈ શિકારી આવ્યો અને જેમ ભાગે ને સનન કરતા, જીવ બચાવવા માટે જે દોટ મૂકે પશુ, એ હરણની પાછળ સિંહ દોડ્યો અને જે હરણની દોટ હોય આવી દોટ હિંસક પશુઓ જંગલ છોડીને ભાગ્યા તે ભાગ્યા. કહે માં બીયો તમે ગોવાળ રે, કરશે હરી સહુની રખવાળ રે. એમાં કહી લીધો શંખ હાથે રે, વજાડીયો છે તે યોગી નાથે રે. જેટલામાં સંભળાયો શબ્દ રે, ભાગ્યા હિંસક મૂકી એ હદ રે. વળી ત્યાં વસતા તાજે વાઘ રે,
તેણે પણ કર્યું વન ત્યાગ રે, રહ્યા સુખે ગાયોને ગોવાડ રે, પ્રભુ ગો બ્રાહ્મણ પ્રતિપાળ રે. હા, ભગવાને શંખ વગડાવી અને ગાયોની રક્ષા કરી. બોલો ગો બ્રાહ્મણ પ્રતિપાળ નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાન કી. હા, ભગવાન ગાયોની રક્ષા માટે ભગવાનને શંખ વગડાવ્યો. પણ ગોપાળ યોગીનું તો માથું ભમી ગયું. હા, હું તો વગાડીને મારા તો ગલોફા સૂજી ગયા. પણ આ તો તમારો જ પ્રતાપ છે. સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટિયો વોહી ધનુષ વોહી બાણ. આ તો એ જ શંખ છે ને, મેં તો મારા હાથે કેટલીય વાર વગાડ્યો. પણ આ જે દૈવત છે ને એ તમારું હતું, મારું નહીં. કોનું હતું? તમારું હતું, એ મારું નહીં પ્રભુ. અને ભક્તો, જેમ અર્જુન એ લૂંટાયા અને પછી મન પાછું વાળી લીધું, એમ ધીમે ધીમે ગોપાળ યોગીઓની ચિત્તવૃત્તિ હવે ધીમે ધીમે ભગવાનમાં સ્થિર થવા લાગી છે. અને ગોપાળ યોગી તમામ ચિત્તવૃત્તિઓને એ પરોવી ભગવાનમાં સ્થિર કરી છે. અને ભગવાનમાં સ્થિર વૃત્તિ કર્યા પછી ગોપાળ યોગીના આશ્રમમાં પ્રભુ 1 વર્ષ રહ્યા છે. અને ગોપાળ યોગી આજે ગોવાળો હતા ને, એ બધા જ દૂધથી સંભાવના કરતા. એટલે દૂધ ગાયોનું ગોપાળ યોગીને એનાથી સંભાવના કરતા. એટલે અરસપરસ એવો પ્રેમ બંધાયો હતો. અને મહારાજ ગોપાળ યોગીના આશ્રમમાં રહ્યા થકા પ્રતિદિન ક્યાંય મન ઓરું ન રહે, જગતમાં મન જાય નહીં, એના માટે વનવિચરણ દરમિયાન બીજું પણ ભગવાનની સાથે હતું. એક ભાગવતના 5મ સ્કંદનું ભરતજીનું આખ્યાન, અને બીજું જગતમાં ક્યાંય મન લાગે નહીં એના માટે જે ગીતાનો 2જો અધ્યાય એનો પાઠ મહારાજ વનવિચરણ દરમિયાન પ્રતિદિન કરતા. ભાગવતના 2જા અધ્યાયનો પાઠ કે જેનાથી આત્મ સ્વરૂપમાં સદાકાર દ્રષ્ટિ રહે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાને ગૃણાતિ નરો પરાણી. એ મન ક્યાંય જગતમાં અટકે નહીં, આત્મા રૂપે વર્તવા માટે આ 2 કામ મહારાજ કરતા. અને આ 2 કાર્ય એ ભગવદ્ ગીતાનો 2જા અધ્યાયનો પાઠ અને ભરતજીનું આખ્યાન, આ 2 સંભાળી રાખતા નિત્ય પ્રત્યે. અને એટલું જ નહીં ભક્તો, ગોપાળ યોગીનું મન ભગવાનમાં પૂર્ણપણે સ્થિર થયું છે, પરોવાઈ ચૂક્યું છે. ગોપાળ યોગી ભક્તો, કેવું એ મૃત્યુ હશે, કેવો એ અંત સમૂહ હશે, બરાબર ને? કેવળ વર્ષોથી દેહ ટકાવી રાખ્યો છે, ખાસ ભગવાન દર્શન આપવા માટે પધાર્યા છે. અને ભગવાનમાં ચિત્તવૃત્તિઓ પરોવાઈ છે. ગોપાળ યોગીએ પંચરત્નનો ગુટકો તૈયાર કર્યો તો પોતાના જીવનના સારરૂપ શાસ્ત્રના અધ્યયનનો. એ વર્ણિરાજના હાથમાં સોંપ્યો. પોતાનું તમામ સોંપ્યા પછી હવે પોતાની જીવન ઇન્દ્રિયો અંતઃકરણ પણ ભગવાનને સોંપી વૃત્તિઓ સ્થિર થઈ. ગોપાળ યોગીનો દેહ છૂટી ગયો. અને ભક્તો, ગોપાળ યોગીની તમામ અંત્યેષ્ટિ ક્રિયા મહારાજે કરી છે. કોણે કરી છે? કેવા ભાગ્યશાળી હશે હે? મહાભારતમાં પ્રસંગ જોઈએ કે ભીષ્મ પિતામાં અંત સમો હોય, ભગવાન આવ્યા હોય અને ભીષ્મ સ્તુતિ એ પ્રાર્થના કરે. આખા ભારત વર્ષના તમામ ઋષિઓ ત્યાં હાજર હોય અને ભીષ્મ પિતામાં સ્તુતિ કર્યા પછી એ દેહનો ત્યાગ કરે ઉત્તરાયણના દિવસે. અહીં કરીને તો ભક્તો, એ જ રીતે ગોપાળ યોગી એ વર્ષોથી દેહ ટકાવી રાખ્યો છે ભગવાનના દર્શન માટે. ભગવાનના દર્શન થયા અને એકાત્મપણાની ભાવના થઈ. હા, અક્ષર બ્રહ્મની સાથે એકાત્મપણાની ભાવના થઈ. દેહ છૂટી ગયો, સ્વસ્વરૂપનું જ્ઞાન આપ્યું. અને ભક્તો, એ ગોપાળ યોગી પંચભૂતના દેહનો ત્યાગ કરી ભગવત ધામને પામ્યા. તમામ અંત્યેષ્ટિ સંસ્કાર પ્રભુએ કરી અને અર્ધોદય ક્રિયા કરીને મહારાજ ત્યાંથી તત્કાળ પાછા પૂર્વ દિશા તરફ ચાલતા થયા છે. તો ભક્તો, અહીંથી ભગવાન ચાલતા આવે આદિવરા તીર્થને પાવન કરી આગળ ચાલશે. એ બધી કથાઓ આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ ભક્તો, ગોપાળ યોગીના ભાવને આત્મસાત આપણે પણ કરીએ
એવા ભાવ સાથે આજની કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવં કેશવં કામદં કારણ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય 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 સ્વામિનારાયણ બોલો. સહજાનંદ સ્વામી મહારાજની